પ્રારંભ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા અને પ્રોત્સાહન આપવાના હેતુસર રાજકોટના જેડી મોલ ખાતે એક દિવસીય વિશેષ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં મહિલાઓને ઉપયોગી એવી તમામ પ્રકારની પ્રોડક્ટ્સ સરસ ગુણવત્તા સાથે વાજબી ભાવે વેચાણ અર્થે મૂકવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક ફ્રી રાખવામાં આવ્યો છે, જેથી નાગરિકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે મોટી સંખ્યામાં મુલાકાત લઈ શકે. આજે બુધવારે બપોરે 3 થી 7 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પ્રોડક્ટ્સની ખરીદી કરવાનો લહાવો શહેરીજનો માણી રહ્યા છે. વધુમાં વધુ લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લઈને ખરીદીનો આનંદ માણે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હું અમિત રૂપારેલિયા, રાજકોટની અંદર 33 વર્ષથી ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલો છું. આજે આ 33 વર્ષની અંદર અત્યારે લાઈવ અમારો પેલેસ રોડ ઉપર પણ શોરૂમ છે અને 1.5 વર્ષથી અહીંયા બિગ બજારની બાજુમાં લેવલ 6માં 3rd ફ્લોર ઉપર જેડી મોલ અને જ્વેલદીપ ઓર્નામેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે ગોલ્ડ, સિલ્વર, રિયલ ડાયમંડ અને રોઝ ગોલ્ડની તમામ પ્રોડક્ટનું જ્વેલરીની A to Z પ્રોડક્ટ હાજર સ્ટોકમાં અમે બધો જ વસ્તુ રાખી અને અહીંયા નવું સોપાન કરેલું છે, જે સૌરાષ્ટ્ર ગુજરાતમાં નહીં પણ દુબઈ સ્ટાઇલનું બનાવ્યું છે. મોલ સ્ટાઇલ આખું ડિફરન્ટ અને એક જ્વેલરી મોલ જ બનાવ્યો છે, જેની અંદર અવનવી વેરાયટીઓ આપણી પાસે હોય છે. રોઝ ગોલ્ડની અંદર વુડ કલેક્શન, ઇટાલિયન કલેક્શન, તેમજ સિલ્વરની અંદર 925 સ્ટર્લિંગ સિલ્વર, ટેમ્પર બોક્સ, અલગ અલગ પ્રકારના ગિફ્ટ પ્રોડક્ટ, રિયલ ડાયમંડમાં લાઇટ વેઇટ જ્વેલરી, એન્ટિકમાં હેરિટેજ કલેક્શનના સેટોથી લગાડીને A to Z પ્રોડક્ટ આપણે રાખીએ છીએ આ મોલની અંદર. અને મોલ રાજકોટના હાર્દસમા વિસ્તાર બિગ બજારની બાજુમાં લેવલ 6માં 3rd ફ્લોર ઉપર આખો જેડી મોલના નામે આવેલો છે અને જે 18,000 ફૂટની અંદર આપણે બનાવેલો છે, જેની અંદર એક પોર્શનની અંદર આપણે જ્વેલરી મોલ જ્વેલદીપ ઓર્નામેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ચલાવીએ છીએ અને એક પોર્શન હાફ પોર્શનમાં જેડી મોલ, એની અંદર વેડિંગ વન સ્ટોપ વેડિંગ સોલ્યુશનના પ્રાયોરિટી સાથે આપણે એ મોલ ચલાવીએ છીએ. આજે તારીખ 19/8/2026ના રોજ પ્રારંભ ફાઉન્ડેશનની સાથે હેતલબેન કારિયા અને પ્રીતિબેન રાજપોપટ દ્વારા આયોજિત એક સરસ મજાનું કિટી ગ્રુપ જ ચલાવે છે, પણ એને એક ડિફરન્ટ વિચાર આવેલો કે આપણે આ બધું તો કરીએ છીએ, સાથે સાથે જે ઘરે બેસીને પ્રોડક્ટો કરતા હોય, જે સ્વનિર્ભર, જે મોદી સાહેબના વિઝન સાથે કે સ્વનિર્ભર વ્યક્તિના ઉદ્દેશ સાથે અહીંયા એણે આજે એક દિવસનું સરસ મજાનું એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. એમાં બહુ જ અવનવી વેરાયટીઓ આવેલી છે, હોમમેડ પ્રોડક્ટો આવેલી છે, હોમમેડ ઘરે બનાવેલી અલગ અલગ તોરણથી લગાડીને ઘણી જ પ્રોડક્ટો આવેલું છે અને જે ઘણા ભાઈ લેડીઝોને પોતાની રોજગારી પણ સારી રીતે મળે છે. અને તેણે એક આ માત્ર ને માત્ર ટોકન દરથી આવું આયોજન કરેલું છે, જે બહુ અદ્ભુત કહેવાય. સાથે અહીંયા પણ મારી પાસે જ્વેલદીપ ઓર્નામેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં બાજુમાં જેડી મોલ છે, જે 100% પ્રોફેશનલ છે, પણ જે પ્રારંભ ગ્રુપના કહેવાથી એમને મેં માત્ર ને માત્ર મોજથી કહ્યું કે તમે પણ આવું બધું સરસ મજાનું કાર્ય કરો તો મારો પણ સપોર્ટ છે. તમે મોલનો પૂરેપૂરો યુઝ કરો અને કોઈ ચાર્જની અપેક્ષા છે નહીં. તમે મસ્ત રીતે તમારું આયોજન કરો અને ભવિષ્યમાં કરતા રહ્યો. આવો તમારો સંકલ્પ છે, એને આગળ વધારતા રહ્યો. આવો અમારો ઉદ્દેશ સાથે આ બે બહેનોને અમારો સપોર્ટ પણ પૂરેપૂરો છે અને ઘણું બધું પબ્લિકોએ લાભ પણ લીધો છે. જે પ્રારંભ ફાઉન્ડેશન આટલું બધું સરસ વિચારી રહ્યા છે ને, એ પણ એક બહુ સારો વાત છે. આજે પોતે દરેક વ્યક્તિઓ છે ને પોતે પોતાનું વિચારતા હોય છે, એમને બદલે આ બંને બહેનોએ જે સમાજમાં રહેલા કોઈ પણ હીરો છે, જે કાંઈ પોતાની પ્રોડક્ટ બનાવે છે, દરેક હીરો એટલે પોતાની પાસે પડેલી પ્રોડક્ટ છે એને બહાર લાવવા સુધી આ જે કાંઈ પ્રારંભ ગ્રુપ છે એ આયોજન કર્યું છે કે જેની પાસે ઘરે બેસેલા વ્યક્તિઓને પણ બહાર નીકાળી અને એનું પોતાનું પ્લેટફોર્મ બને, સાથે સાથે એ સ્વનિર્ભર બને અને વ્યવસ્થિત બિઝનેસ પણ આગળ કરી શકે. અને આગળના સમયમાં બહુ ઉજળા બિઝનેસો છે, દરેક માણસ આવા નાના પાયાથી જ આગળ વધી શકતા હોય છે, એટલે એક આ સરસ ઉદ્દેશ સાથે આગળ વધે છે. અબતક ચેનલ એટલે અમારા સતીશભાઈ પરમ મિત્ર છે. અબતક ચેનલ નાનામાં નાના આયોજન હોય કે મોટામાં મોટું આયોજન હોય, જે દરેક વ્યક્તિને પૂરા સપોર્ટ સાથે એમને અબતક પબ્લિક સુધી પહોંચાડે છે કે પ્રારંભ ગ્રુપ અને જેડી મોલવાળા અમિતભાઈ જ્વેલદીપ ઓર્નામેન્ટ્સવાળા જે આવા સરસ મજાના કાર્યો કરે છે, તો એમ સમાજના બીજા વ્યક્તિઓ પણ આવા કાર્ય કરે કે
કમસે કમ કોઈને આપણે ઉપયોગી તો બનીએ. આવા માધ્યમ જે અબ તક ચેનલ પહોંચાડે છે એ પણ એક અમારા માટે બહુ જ ગર્વની વાત છે. મારું નામ હેતલ કારિયા છે. હું પ્રારંભ ફાઉન્ડેશનની કો ફાઉન્ડર છું. આજે અમને જેડી મોલ ખાતે અમિત સર રૂપારેલિયાનો સપોર્ટ ખૂબ મળેલો છે કે જેને લીધે અમે આજે અહીંયા ખૂબસૂરત એક સરસ ઇવેન્ટ કરીએ છીએ એક્ઝિબિશનની, જે ઘરેથી બધા લેડીઝ જે સેલિંગ કરે છે એને અમે એક સુંદર સરસ પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો છે. જે અમારો મેઇન હેતુ હતો પ્રારંભ ફાઉન્ડેશનને આગળ લઈ આવવા માટે કે એમાં જે બધા મેમ્બર્સ છે એને ખૂબ સરસ પ્લેટફોર્મ મળે, એનો હેતુ આજે સાર્થક થયો છે. પ્રીતિ રાજપોપટ હું પ્રારંભ ફાઉન્ડેશનમાં હેતલબેનની સાથે અમે બંને મળી અને અમારા બંનેનું એક એમ હતું કે જે ઘરેથી બિઝનેસ કરે છે એ લોકોને આપણે વર્કશોપ કરીને પ્લેટફોર્મ આપવાનું અને એક્ઝિબિશન કરવાનું. તો એના માટે અમે લોકોએ આજે 19 તારીખે અમારું એક્ઝિબિશન છે અહીંયા જેડી મોલમાં. અમિત રૂપારેલજી છે એમનું આ જેડી મોલમાં એમણે આ જગ્યા આપી છે અને અહીંયા બધી જે ઘરેથી નાસ્તા બનાવે છે કે ઘરેથી સાબુ કે કંઈક પણ કરે છે એ બધાનો બિઝનેસ ગૃહ ઉદ્યોગને અમે આગળ લઈ જવાનું, જે મોદીજીનું હતું એને અમે થોડુંક અમારા સ્કેલ પર આગળ કરવાનું કર્યું છે. એમાં અમને પૂરો સપોર્ટ છે અમારા પ્રારંભ ફાઉન્ડેશનના મેમ્બર્સનો, અધર્સ બહારથી આવ્યા છે એ મેમ્બર્સનો અને અહીંયા જેડી બોલનો પણ. અચ્છા, મહિલાઓ દ્વારા અહીંયા ડ્રેસીસ, કુર્તી, પછી નાસ્તાઓ ઘરેથી બનાવેલા શુદ્ધ સિંગ તેલના જ નાસ્તા હોય અને અહીંયા લઈ આવવા માટે એ લોકોએ 2-3 દિવસની અંદરની જ મહેનત કરી છે. બહારના ફૂડની જેમ પ્રોસેસ ફૂડ નથી. પછી ઘરેથી બનાવેલા સાબુ, લિક્વિડ, હોમ ડેકોરેશનની ચીજો, તોરણ, એ બધાનું અહીંયા જે ઘરેથી બિઝનેસ કરે છે ને નાના સ્કેલ પર એ લોકોને બધાને અહીંયા પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. અમે બંને એક વખત એક ગ્રુપમાં સાથે મળ્યા ત્યારે અમને બંનેને એવું હતું કે ભાઈ આપણે ઘણા એવા હોય છે કે જે લોકોને નાના સ્કેલ પર ઘરે જ કરતા હોય, એ લોકોના એટલા બધા કોન્ટેક્ટ્સ ન હોય, તો આપણે એક એવું ગ્રુપ બનાવીએ કે જ્યાં આગળ બધી મહિલાઓ એકબીજાને મળે. અમારે વર્કશોપ થાય છે એમાં પણ અમે લોકો હર વર્કશોપમાં 5-5 લેડીઝને પોતાનો બિઝનેસ બોલવાની કહીએ છીએ, કારણ કે ગ્રુપ વોટ્સઅપમાં એટલા બધા હોય તો બધા ફોટો જોઈને ડિલીટ કરી નાખતા હોય. એટલે આ એવું છે કે તમે પોતે આવીને પ્રેઝન્ટ કરશો, આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરશો તો બીજાને પણ તમારા બિઝનેસનું વધારે ખ્યાલ આવશે. અને અમે મહિનામાં અમારે 2 વખત મળવાનું હોય છે, તો એમાં બધા 2 વખત તમે મળો છો તો તમે એકબીજાને વધારે સરખી રીતે ઓળખી શકો છો. અમારા પ્રારંભ ફાઉન્ડેશનના મેમ્બર્સ વતી અમને ખૂબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે. અમે એક જ મહિનામાં અમારા 120 મેમ્બર્સ એ મેમ્બરશીપ લઈ લીધી છે. એ બધાએ ખૂબ ઉત્સાહભેર આજે ભાગ લીધેલો છે અમારા એક્ઝિબિશનમાં. આજ અમારું આ એક્ઝિબિશન સફળ થવાનું મુખ્ય કારણ કે આ બધા મેમ્બર્સે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. મારું નામ નીના શેઠ, મારું ફર્મનું નામ છે તોરણ પિટારા. હું હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ કરું છું અને હું 15થી 20 બહેનોને કામ આપું છું. મારા માટે આ પ્રારંભ ફાઉન્ડેશનનો પ્લેટફોર્મ બહુ સરસ રીતે મને આગળ વધારશે એવું લાગે છે અને આ લોકોનું મેનેજમેન્ટ અને આયોજન મને બહુ જ પસંદ પડ્યું છે અને આના થકી બહેનોને વધારે ને વધારે લાભ મળે એવું ઈચ્છું છું. પ્રતિસાદ તો એકદમ મળ્યો પણ મને કોન્ટેક્ટ બહુ મળ્યા. મારી આઈટમ જોઈને બધાને એમ લાગ્યું કે અમે બી કંઈક કરીએ. એ લોકોની એટલી બધી રિક્વાયરમેન્ટ છે કે તમે મને આપશો, કામ આપશો, તમે સેલિંગ કરવા આપશો, અમારે આઉટ ઓફ ઇન્ડિયા મોકલવું છે તો તમે મને હેલ્પ કરશો, ઓનલાઈન મારે કરવું છે તો હેલ્પ કરશો. હું બધા માટે એગ્રી છું. બધી જ બહેનોને હું કામ દેવા તૈયાર છું. હું 15થી 20 બહેનોને આપું જ છું, પણ ભવિષ્યમાં મને એમ છે કે હજી બહેનો મારી પાસે આવે અને હજી કામ મેળવે અને ઘર બેઠા એ આગળ વધે. મારું નામ ગોસ્વામી દીપ્તિબેન છે. પ્રારંભ ફાઉન્ડેશન દ્વારા બહેનોને આત્મનિર્ભર બનવા માટેની આ જે એક પહેલ છે બહુ સરસ છે. અમે લોકો જે નાનો રોજિંદો જે ઘરે રોજગાર કરીએ છીએ, અમે કરીએ છીએ અત્યારે આયુર્વેદિકનું ટીમેક્સ દ્વારા જે ઘરમાં આપણે વાપરતા રોજિંદુ સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ફેસવોશ, લેડીઝને લગતી બધી તમામ વસ્તુઓ અને જે ઘરે હોમમેડ શેમ્પૂ છે, સાબુ છે, લિક્વિડ છે, એ બધા વાપરીએ છીએ, બરાબર, અને એનું સેલિંગ એ કરીએ છીએ. તો આના દ્વારા બહેનોને થોડુંક ઘરેથી કામ મળતું થાય
જાય અને પોતે પોતાની રીતે પગભર થાય, આત્મનિર્ભર બને અને આ બધી નાની નાની વસ્તુ સેલિંગ કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે. એટલા માટે અમે આ વસ્તુ બધા સેલ કરીએ છીએ અને આ લોકો દ્વારા અમને ઘણું સાથ સહકાર મળે છે અને ઘણું અમને આ લોકો હેલ્પ કરે છે. મહિલાઓને તમે ઘરેથી જો બધા જે રોજગાર કરે છે બરાબર, પણ અમુક જગ્યા એવી હોય છે કે ત્યાં કોઈને ખબર ના હોય કે આ લોકો ઘરેથી આ વસ્તુ કરે છે. તો આ રીતે જો આ લોકો ફાઉન્ડેશન દ્વારા અમને હેલ્પ કરે છે કે અમે અહીંયા બહાર આવી અને બધાને આ વસ્તુ બતાવી શકીએ, કહી શકીએ કે અમે આ વસ્તુનું સેલ કરીએ છીએ, આ વસ્તુ અમે કરીએ છીએ. એટલે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે આ લોકોનું બહુ વધારે સરસ છે. મહિલાઓ આગળ વધે માટે તમે જાતે પોતાના માટે બધું કરી શકો છો. મહિલાઓ અત્યારે એટલી આત્મનિર્ભર છે, એટલી સક્ષમ છે કે ધારે તો બધું કરી શકે છે બરાબર. એટલે એ લોકોને ફૂલ સપોર્ટ જ છે આ લોકોનો અને મહિલાઓને બધું પોતાની જાતે કરવાની શક્તિ છે જ. મારું નામ નીલાબેન હિંડોચા છે. આજે હું અહીંયા જજ તરીકેની સેવા બજાવવા આવી છું. મને પ્રારંભ ફાઉન્ડેશન તરફથી ઇન્વિટેશન આપવામાં આવેલું છે. હું સંગીતના ક્લાસ 9 વર્ષથી ચલાવું છું અને મારું ગ્રુપ પણ ચાલે છે, ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ. દર મહિને મારો પ્રોગ્રામ હોય છે સંગીતનો અને આજે પ્રારંભ ફાઉન્ડેશને અહીંયા લગ્ન ગીતની કોમ્પિટિશન રાખી છે એટલે એમાં હું જજની સેવા બજાવવા આવી છું. પ્રારંભ ફાઉન્ડેશન ઘણા ટૂંક સમયમાં શિખરો સર કરી રહ્યું છે, એના માટે હું એમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન આપું છું. પ્રારંભ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ છે હેતલબેન કારિયા અને પ્રીતિબેન, એમને ખૂબ ખૂબ અભિનંદન અમને આજે અહીંયા બોલાવવા માટે. આજે અહીંયા સેમિનાર પણ છે અને ઘણા બધા સ્ટોલ વિવિધ જાતની વસ્તુઓના છે અહીંયા, તો બહુ સરસ છે અને જોવાની અમને પણ મજા આવી અને હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે એમનો. પ્રારંભ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને આ ઘણી સારી તક કહેવાય કે જે બહેનો ઘરે બેસીને કામ કરે છે એને એટલું જેટલું બહાર નીકળશે એટલું એનું ડેવલપમેન્ટ થશે. એટલા માટે એને આ પ્રારંભ ફાઉન્ડેશન ખૂબ સારી તક આપે છે. એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ વિમળાબેન હસમુભાઈ ખાખરા છે. મારી ઉંમર 75 વર્ષ પૂરા કરીને 76મું વર્ષ પૂરું થાય છે હમણાં. અને પ્રારંભ ફાઉન્ડેશન દ્વારા આ હેતલબેને સારામાં સારું જે એક્ઝિબિશન કર્યું છે અને એની અંદરમાં જે ભાગ લેવાનો મને મોકો મળ્યો છે ને એમાં મને ખૂબ જ આનંદ થયો છે. અને ખરેખર પોતાની આવડત બહાર કાઢવા માટે જે આયોજન કરેલું છે એને ધન્યવાદ દેવાય. અને આયોજન ખરેખર આવું કરવું જ પડે, કેમ કે અમારામાં ઘણી બધી શક્તિ પડેલી છે પણ અમને કોઈ હાથ પકડવાવાળું નથી. એટલે આ પ્રારંભ ફાઉન્ડેશનવાળાએ જે હાથ પકડી અને અમને જે બહાર લઈ આવ્યા છે એ અમારો ઉત્સાહ બહુ જ સરસ છે. અને અત્યારે હું બધી હેલ્ધી પ્રોડક્ટ્સ ઘરે જ બનાવું છું, મારી જાતે, અને હું જ બનાવું છું. એની અંદરમાં સીડ્સ કરીને જે છે હની સીડ છે, બધી જાતના મુખવાસ બનાવું છું, સીંગને એ બધી બનાવું છું. ત્યાર પછી બધી જાતના ખાખરા, પાપડ, અથાણા, હર સિઝનની વસ્તુ હું બનાવું છું. અને વન મેન શો હું એકલી જ બનાવું છું અને એકલી જ હું લડાઈ કરી અને કરું છું, કેમ કે મને કોઈના હાથની વસ્તુ ફાવતી નથી. અને કોઈ પણ બનાવે એ સારું બનાવે કે ખરાબ બનાવે, મારા કસ્ટમરનો જો કમ્પ્લેન આવે એ મને પોતાને ન ગમે. એટલા માટે હું આ બધી હોમમેડ ઘરે બનાવું છું. અત્યારે વેસ્ટમાંથી બેસ્ટ, હું ઉંમર થઈ ગઈ એટલે હવે બહાર નથી જઈ શકતી, પણ ઘરમાં બેઠા બેઠા આવું બધું કામ કરું છું અને ખરેખર મજા આવે છે મને. હા, ખરેખર જાગો. અને આ બધી જે અત્યારે બધા જે પાઉં ને પીઝાની બધી જે ખાય છે ને એના કરતાં હેલ્ધી જે પ્રોડક્ટ ખાય અને ખરેખર સરસ વાત. અત્યારે જે મારું શરીર સારું છે એનું કારણ એ જ છે કે અમે હેલ્ધી જે બહારનું ફાસ્ટફૂડ નથી ખાતા, ઘરે બહારનું ફાસ્ટફૂડ ખાતા નથી અને ઘરે જ બનાવેલું બધું બનાવીએ ને અમે ખાઈ છીએ. એટલે આ બાળકો માટે ખાસ આવું બધું બનાવ્યું છે, વૃદ્ધો માટે કે આ હેલ્ધી વસ્તુ ખાય અને પોતાનું શરીર નિરોગી રાખે.